ઐતિહાસિક નગરી પાટણ એ આદિકાળથી વિવિધ સંપ્રદાયોના મહાન સૂફી સંતોની પવિત્ર ભૂમિ રહી છે. અહીંના સંતોની મજારો અને સમાધિઓ પાટણની ઐતિહાસિક ધરોહરને ગૌરવશાળી બનાવે છે. આ જ પરંપરાને જાળવી રાખતા પાટણના કાજીવાડા વિસ્તારમાં બિરાજમાન મહાસૂફી સંત હજરત મામુ ભાણેજનો ઉર્સ મુબારક આજે પરંપરાગત શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. ઇસ્લામિક કેલેન્ડરના 7મા પવિત્ર માસ રજબ નિમિત્તે દર વર્ષે આ ઉર્સનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના મંત્રી અને દરગાહના ખાદિમ ભુરાભાઈ સૈયદના હસ્તે મજાર શરીફ પર આસ્થાપૂર્વક ચાદરપોશી કરવામાં આવી હતી. ચાદરપોશી બાદ વિશેષ ફાતિમા ખ્વાનીનું આયોજન થયું હતું, જેમાં પાટણ શહેર અને દેશની એકતા, શાંતિ તથા સલામતી માટે ખાસ દુઆઓ માંગવામાં આવી હતી. મોટી સંખ્યામાં અકીકતમંદો અને શ્રદ્ધાળુઓએ હાજર રહી મજારના દર્શન કરીને ધન્યતા પણ અનુભવી હતી. પાટણમાં ઉજવાતા આવા ઉર્સ પ્રસંગોમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો ખૂબ જ એકલાસભર્યા વાતાવરણમાં હાજર રહી વિવિધતામાં એકતાના સૂત્રને સાર્થક કરે છે. મામુ ભાણેજની દરગાહ પર વર્ષોથી ભાઈચારા અને આસ્થાનું કેન્દ્ર રહી છે. આ ધાર્મિક પ્રસંગે ખાદિમ ભુરાભાઈ સૈયદની સાથે યાસીન મિર્ઝા, અકબર અલી સૈયદ તેમજ અયાન સૈયદ, પાટણ શહેર કોંગ્રેસ માઇનોરિટી ચેરમેન યાસીન સુમરા તેમજ ઇરફાન શેખ સહિત અનેક અકીદતમંદોએ હાજરી આપી હતી. અને ખાસ કરીને પાટણ શહેર એ આદિ અનાદિ કાળથી સૂફી સંતો અને ઋષિમુનિઓની ભૂમિ રહી છે. અહીંયા દરેક સમાજના ઋષિમુનિઓ અને સૂફી સંતોની મજારો અને સમાધિઓ પાટણની ગૌરવ ગાથાને સમગ્ર વિશ્વમાં અગ્રેસર કરી રહી છે. સમગ્ર પાટણનું ગૌરવ વધારી રહ્યું છે. દરેક સૂફી સંતોનો ઉદ્દેશ સમાજોમાંથી દુરાચારને દૂર કરી અને માનવતા ધર્મને પ્રસારવાનો રહ્યો છે. પાટણના સૂફી સંતોની મજારો પર ઉજવાતા મેળાઓ અને ઉર્સો એ સમગ્ર વિશ્વમાં કોમી એકતા, સૌહાર્દ અને સદભાવનાનું પ્રતીક રહ્યા છે. એવા જ એવા સૂફી સંત હજરત મામુ ભાણેજ રહમતુલ્લાહ અલૈહ જેઓની મજાર પાટણ શહેરના કાજીવાડામાં આવેલી છે. દર વર્ષે પાટણ શહેરમાં પરંપરાગત રીતે તેઓનો ઉર્સ ઉજવાય છે. આજે તેઓની મજાર પર ઉર્સની ઉજવણી થઈ રહી છે. પાટણ શહેરના અગ્રણી અને ભુરાભાઈ સૈયદ માઇનોરિટી પ્રદેશ મંત્રી એવા ભુરાભાઈ સૈયદના ઘરેથી ચાદર નીકળી અને એમની મજારે ચાદરપોશી કરીએ છીએ. આજે અમે તેઓની મજાર પર ચાદરપોશી કરી, ફાતિહા ખ્વાની કરી અને સમગ્ર માનવ જાતની કલ્યાણ માટે અને સુખાકારી માટે દુઆ કરી છે. અને સમગ્ર દેશમાં અને ખાસ કરીને પાટણ શહેરમાં કોમી એકતા, સૌહાર્દ અને અખંડતા જળવાઈ રહે તેઓ પણ અમે આજે દુઆ કરી છે. સમગ્ર આ કાર્યક્રમમાં અમારી સાથે પપ્પુ ખાન, શહેર માઇનોરિટી કોંગ્રેસ ચેરમેન યાસીનભાઈ સુમરા, ઇરફાનભાઈ